અલે શંકરજી. હા સનાજી. બજાર જઈએ આખું. ઓવો ના ખૂબ ભાવે લાયા. ભાવ તો ના પૂછો તો સારી વાત છે. ચમ 2000 કહેતો તો મથી ને 1800 માં લીધી છે. શું વાત કરો? તાણા 2000 દોરી બી હે ને હાટે એવી. અને હર્યું ભાવ લાયા. આ રહ્યું 100 રૂપિયા કહેતો તો 80 20 ઓછા કર્યા. તો મારે તો 120 લઈ ગયો લે. એટલે તમારે લઈ જાય યાર. અને પતંગ પતંગ તો પૂછવા જેવું નહીં. 240 રૂપિયા કોવાડી. 240. તાણા તમે કમણો લાવો. અલા કમાઈએ કે ના કમાઈએ 12 મહિને છોકરા માટે તો લાવવાનું જ હોય. તમે ખમતી પાર્ટી હો. એટલે ખમ્માની શું વાત છે? જે જોવતું હોય જોવે એમાં હું ખમ્માનું. તાણ ઉત્તરાયણ તો તમે જ કરો. તો આપણે જ કરીએ ને તાણ, બીજું કોણ કરે? તાર ભાઈ લાયક નહીં. એ લાયા છે. લાવો તો ખરી કઈ હમણાં દેખોડા નહીં એટલે કીધું 2-3 દાડો. આ તે ચોક બારે જ્યાં હોય ને કોમે જતા હોય એટલે ઓછું જોવા મળે એમ. અને હજુ તો લાડવાનો શોમાં લાવવાનો પાહો. લાડવાનો લાવવાનો 5000 ખર્ચો તો એમાં થાય પાહો. એટલે અમે તમારે જેવું કરશું અમે તો ખસ નહીં લાવીએ. ખસ તાણ શીરો બનાવીને ખાઈ લેવાનો, બધું ખર્ચો કરવાનો છો આવે જેવું હોય એવું હેડવાનું. માપનું લાવે. હા તો માપનું બરાબર હે તમારી રીતે તમારે બરાબર હે. હા રડો તાણ. હા જો માપનું લાયા. તમારે જેવા હોય એવું લાવો. અમારે તો ખર્ચો દર વખત ધૂમ કરીએ. શંકરબા પતંગ લાયા. ઓવે આવો હાથી બોલી બધું લાયા તમે તો. લાવું પડે કે. અને કેટલા રૂપિયા લાયા? 5000 રૂપિયા ખર્ચો કર્યો હે. એવું હે? તમારે નહીં લાયક હું ના. તે તાર કાકાને કહેજે કે લાવશે એ તો. એ હા. હા એ હા. સારી ખોટી છે. લેબડા ઉપર આવવું પડી. અરે આ તમારે કટે ના દઈ હો. આવો રોનજી આવો. હા બોલો. જયડું તૈયાર કરી એમ જયડું નહીં કરી ભાઈ. તાણી. આ 4 ખૂટી છે. હા લેબડો પાડ્યો આજ કયો. એવું તાણ આ મી વળી કીધું જયડું તૈયાર કરી નો આવલે. જયડું તો પડ્યો છે આપણે પહેલાનો. પડ્યો છું તાણ ખબર છે પેલી 3 વર્ષ પહેલાની વાત. ઓવે પડ્યા તા ભાઈ યાદ આ ઓવે પગ ભાગ્યો તો તાણી. મહિનો ખાટલા મૂઈ રહ્યો. તાણ હા અને જયડો પડ્યા છે. ખાલી ઉધેવ ખંચેરવાની છે. પણ જયડા જેવી મજા નહીં હો. હા જયડા જેવી મજા નહીં. હા જયડા જેવી મજા નહીં. તમે તળાવો અને લૂંટો કેટલો ફેર છે. જબર મજા આવતી. હું એકબીજાનો પતંગ હાથમાં આલો ફાડી નાખતા પાણી નાખતા હે? ને કેવું દોડતા ને હા 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 આખો વાટો ગજી નાખતા હું. અને એ દાડા ભાઈ હવે ના આવે. હવે ના પતી ગયા. એ યાદો જ છે ખાલી. બસ જઈ હું કેવું? હવ અને હવે આપણો શું છે છોકરો ઉડાડેલો થઈ ગયો છે. હવ એટલે આપણે હારું શોભાઈ ને કે આવું બધું હવે ના ઉડાડાય. ચેકલા ઉપડ્યા હતા. લેવડો ગમ હમા જવું ગામમાં હવે લેવા બધું પડી મેલા તમે. જઈને કરશું. ઓટો મારીએ ગામમાં ભાઈબંધોમાં ઘર હા, હા. જઈ આવીએ. ઉત્તરાયણ ચમની ચાલે છે. હું પૂછતા સમાચાર લેતા આવીએ. સમાચાર લઈએ. હેળો, હેળો. હવે હળો તે એક કામ કર્યું હોય. હા ઘેર હેડો લાડુ વાડો ખાઈ જો. એ આ વળતા હા આવીને ખાઈએ. અસલ બનાય. હા હા એ તો અસલ તો બનાવે છે કે તાને. વળતા આવીને ચાચે લાડવા હા. પેલા ગામમાં ઓટો મારી આવીએ. આવ હેડો. બરાબર. વાહ ઉત્તરાયણ જેવો તહેવાર છે ને ગુજામ પઈ નહીં બોલો શું કરવાનું. ભાઈ જોડી માગવા તો જાઉં છું તોય ડખા થાય છે મારતું. ભાઈ ના ભાઈ એવી મળી છે એક કણ માગવા જઉં છું થઈ નેકળું તોય હું ઘણે કોક ને કોક વભડાવે છે શું કરવાનું. અને જો માગવા જઉં છું તો ઝઘડો થાય. ભાઈ તો રોમ જેવો છે પણ ભાઈના ભાઈ એવી મળી છે ને તે ભેગા નહીં થવા દે. તે પૈસાનું જ કોઈક સેટિંગ કરવું પડશે. અને 2 ડોબો છે તે ડોબો હોમાં પડ્યો છે. કાકા હા બોલ. શંકરબા તો ત્યાં પતંગ ને હાથી ને દોડી બોળી ફિરકી શું લાયા હી? એ તો લાવી જોડે પૈસા હી તો આપણે જ્યાં લાવવાના. આપડે લૂંટવા જતો રહેવાનું પતંગો. તો હું તો ના લૂંટું. તમને તમારે લૂંટવા ના આવો. અમે લૂંટીને ચગાવતા હતા ને. હા તો જોવો એટલે જોવો જ. એટલે આ ઓને લ્યો છોકરો એવો ખળાય છે અત્યારે તો આ તહેવારનો પણ ખળાય તો ખરા ને.
છોકરોને જુઓ પૈસા નહીં એવું કરવાનું મારે એક તો કામ કર હું તને જયડું બનાવી આલું કાપીને લૂંટીને ચગાવજે ના મારે તો પતંગ દોરડી હાથી માછલી બધું જોશે એમ ચશ્મા જોશે પણ પૈસા નહીં મારા જોડી એ બધું માર નહીં જોવાનું મારે તો પતંગ જોશે એટલે જોશે હાર તું જા ઘડીક રમવા જા હું પતંગ ને દોડીએ તો લાવું ચોકથી સેટિંગ ઉતરેલો કરી દાડવાની માં રંબા જવાનો પેલો છોકરો ચેન ને 5 વાગ્યાનો ઉઠ્યો ચેન માં પતંગ ચગાવી મારા ચેન ચગાવવાનો પછી ઉતરેમ પટી જાય તાણા લાવશો એટલે પણ લાવી આલું છું તું જા તો ખરા ના માં તો હાલ જ લાવવાના હાર તો એક બે પતંગ લૂંટ એટલી કરા હું લઈને આવું જા હા ચોકથી સેટિંગ કરું પૈસા જા હા લ્યો તે આવાર છે માગી ખરો છોકરો પાછો કોઈક આગુ પાછું કરીને લાવવા પડશે પતંગના દોડે લાવી આલવી તો પડશે જ લાય મારા જવા દે ભાઈ નાઈ તો જવાય એવું નહીં ભેમજી નહીં જવું આલી વળી તો પૈસા છોકરા ઓલે દોડી પતંગ લેતા આવું જવા દે મને ભેમજી ઓ ભેમજી હા વિખાઈ જાઓ તમે આજ ઉત્તરાયણ દાડા ભૂલા પડ્યા એટલે કોમ પડ્યું છે તમારું એવું તું કોમ પડ્યું ઉત્તરાયણ જેવો તહેવાર છે આવાના પણ આપવું પડ્યું બરોબર તમે આયા તે પૈસો ની પતંગ દોડી છોકરા લઈ આલવાની તે તો ગોમો જો ગોમો ઘણા મળી એટલે ગોમમાં મળી છે પણ 1000 રૂપિયા જેવું હોય ચાલો એટલે તમે આયા પણ આ તહેવારના દાડા પૈસા કોણ આવે તમને સમ તમારી જોડે નહીં માર પાર તો હતા તે દોરડી લાવે પતંગ લાવે લાડવા બનાયા તમે ભીખાઈ નીકળ્યા હોય ને પણ હું તો બરોબર હું પણ આખા કુટુંબમાં કોઈ નહીં હાલે કારણ કે તહેવારના દાડા બધા પૈસાની જરૂર હોય એ વાત સાચી પણ મારા હું છોકરું રીવાણું અગિયાર યાર એ વાત સાચી પણ આમાં શું ખબર મારા પાસે હિને હું હાલ જાત તમારા માટે તો એવું રાખ્યું કદી હવે તંકણા જોડી હવે બીજા જોડી મગાય ભાઈ જોડી તો જાય એવું નહીં મારા કોઈ નહીં સારું હેડો તને કારણ કે મારા પાસે તો 3000 રૂપિયા જેવું હતું સારું હેડો ચોકથી બીજે સેટિંગ કરું તને બીજું હું હાલ આવજો સારું આ જો કે હવે તહેવારના દાડા કને પૈસાની જરૂર ના હોય બધાને જરૂર હોય આ તહેવારના દાડા કોઈ પૈસા હાલે એ તો મહિના આગળ બધું સેટલમેન્ટ કરવું પડે કારણ કે તહેવાર આવે આપણને ખબર ના પડે અને તહેવારના દાડા પૈસા માગવા નીકળે કોઈ નહીં શું કરવાનું વાંધો જો મિનિયા મિનિયા બોધી દઉં પતંગ ની શોખ તો ઘણો હ પણ હવે પડી મેલી છે તો હોય પણ જતો નહીં શોખ કિને બીને બોધી નાખું 4-5 ભેગું કે ચગાવા થાય વધારે બોલજો મને આવો ભાઈ બેહો બેહો આવો શું હકો તો કિન્ને બંધાઈ રહેજો કે અલ્યા પણ આ ઉંમર તો જો હજુ તો પતંગ મિલતા નહીં એટલે વાત સાચી છે પણ શોખ તો જતો જ નહીં હા શોખ જતો જ નહીં ઉંમર ગમે એટલી મોટી થાય પણ શોખ મોટો ના હા શોખ ના જાય હા 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 કરું કરું ઓહો શનાજી આવો અલ્યા સરાજી આ ઉતરે કહેવાય વાત સાચી છે ના ના કેટલો હરખ છે અરે આયા હા હા પણ ઊંધિયું પૂરીઓ જલેબી અને લાડુ બનાવ્યો તો ખાધા વગર જતા નહીં ખાઈને જ નીકળે છીએ ઘેરથી અમે બબલો ના ના ખાધા વગર જવાતું હશે એ બરાબર છે પણ અમે ઘેરથી ખાઈને જ નીકળે હવે તો સમાચાર લેવા નીકળે ખાલી સમાચાર લેવા નીકળે કેવું ઉતરેનું બસ આપણે તો મજા છે લાય બધું અરે બધું જબર મજબૂત હો? પતંગ ને અરે પતંગ તો શંકરજી નો જેવો તેવો થોડી હોય તાણ વસ્તુ આપણે શું જેવી તેવી લાવીએ જ છીએ કેવું છે તમારું ઉત્તરાયણમાં ગયો જબરજસ્ત દોરી પતંગ બધું લાયા હવ લાડુ બનાયા બધું બનાવી દીધું ઓહો લ્યો કોઈ તો તાણ કોઈ કીધા જેવું નહીં જેવું નહીં ચિંતા જેવું નહીં ના તો બેહું નહીં ના અમે હજુ જવું હે બસ આગળ જવું છે એવું હોય અમે તો ખાલી સમાચાર પૂછા ઉતરેન તો હારી થઈને બધા ના ના હા જબર છે ને ઉતરણ તો બસ તમે બીજું તે બેઠો નવરો બેઠો તો કીધું કિન્નીયા બધું બેઠા હા, એ બરોબર છોકરા મજરાવો હા અરે તમે ચડાવો એક બે પતંગ અધેર એટલે જ તો તાણ બધું છું હા હા ચડાવ હજુ ચડાવ મેલ્યું નહીં ના મેલું ને ના મેલવાનું નહીં આ જીવડો રહેતો હોય તો કોઈ મેલવાનું જ નહીં
એવું હો ભાઈ, ચગાવો આને તો કશું ચગાવો. નહીં, શું કાલ નહીં. જતા રહીએ કોને ખબર સાચી વાત, એ શોખ પૂરો થયો કરી દેવાનો હા બરોબર બરોબર છે ને તમારે સારું હોય કે ઉંમર ભલે મોટી થાય પણ શોખ તોડી દેવાનો મોટો. અને પતંગ હું લઈ જાઉં મને ગમી ગયો એક ના બે લઈ જાઓ ઢગલો પતંગ લાવ્યો ના એક જ બસ અલ્યા, સદાજી કેમ તમે? કશો વાંધો નહીં. લઈ જાઓ લેવડો ના હોય તો ખાઈને જાઓ જલેબી ને ઊંધિયું બધું ના ના અમે લાયા છીએ એવું હા? બધું લાયા છીએ, અમે બધું લાયા છીએ. હારું આવજો જો તારે. સુખ શાંતિ કરજો અને ધાબા ઉપર ચડન પા ના 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 બાપા ઉંમર થઈ આ તમાર પત્ર હું પડતા બીજાનો કોઈને જોઈ નહીં ધાબા ઉપર ને ભય પડે તારું ના ના મારે ઉંમર થઈને મો ધાબા પર ચડી શકું નહીં પાહો હવે અને રહ્યું આપણે પતરા વાળું હા રેડો એ હારું આવજો બેમજીની તો જઈને આવ્યો પણ પૈસાનું સેટિંગ થયું નહીં. બેમજી કે માર જોડીએ નહીં, હવે છોકરો પાછો આવશે ને તો પાછો મારી પાછળ પડી જાય. પૈસાનો જ કોઈ મેળ આવ્યો નહીં. શું કરવાનું મારે? હા, લ્યો. ખાઈ પરવારી બેઠેલા છે. ખાઈ લીધું આવો આવો બેહો. કેવું ચાલે કયો બસ ચાલે છે, જાય હે ઉતરણ ઉપર થઈને. ચમ ઉપર થઈ તાણ એટલે હું થયું પાછું? કોઈ નહીં, છોકરો રિહોણ છે પતંગ દોડી લેવા ને પૈસા સી નહીં મારા જોડી. લાયા નહીં નહીં કશું લાયો. લ્યો બોલો શું કરવાનું? અરે કેવું પડે કે વહેલા એ ભેમજી ની જઈને આવ્યો પણ ભેમજી કે નહીં આપણે બધા જોર ના કરાય ને યાર. અલ્યા, એટલે વાત કરવી પડે કે તમારે કેવું પડે કે તાણ તમારા ભાઈ શંકરજી હતા હા ઈવન પહોંચ્યા તા તાણી શંકરજી જોડી નહીં ગયો, એકર જવું તો પાછું ભાગવાન થાય. કોનું ભગવાન થાય વન વળી અરે ભાભી હવે એ તો ખબર તો ન હોય એમથી તાને. હવે એ તો હવે પણ તમારે જવું જ પડે કે એક વખત વાત તો કરવી હતી એટલે આ ભાઈ થઈને નીકળું તો હુંખડે કોક ને કોક બોલતો હોય એને શું કરવાનું કયો? ઈ તો જઈને શું કરવાનું મારે? લાયા નહીં દોડી પતંગ નહીં લાયો. કાઠું કર્યું આને તો એડિશન જો કા રે શંકરજી તો ધડમ ધડા કરે ઉતર્યા ઓહો કેટલા પતંગ લાયા છે એ મને તો હા? હે તાણ નવાની ઉતર્યા જો કેવી થાય શું કરશો કયો કોઈ તૈયારી નહીં છોકરા નહીં લઈ આલ્યો, મોકલ્યો અત્યારે ફોલાઈને. હવે પાછો આવશે એટલે પાછો ખરા. હાલો અલ્યા માર જોડ 500 પડે લ્યો હે? પૈસા તો પડ્યા હે હાલો હાલો લ્યો હાલજો 1000 ઓ હાલો ને લ્યો તા 1500 રૂપિયા રાખો તમે લાવો તાર. દોરી પતંગ લઈ આવી છોકરા હાલો હા બોલી આવું. અને ઉતરેમ પટી જાય પછી વાજુ ના જો અત્યારે જજો હાર હવે જવું જ છે. અને બોલાબા શંકરજી ઓલે ફોન આવ્યો ફોન કરો બોલાવો ને અલ્યા એ મોણાને ખબર પડે કે નહીં લ્યા પડે, આ ઉતરેમ જો કઈ નહીં રે તો જેવા કૂદું છે આને હું બોલા મોણા અને હવે ભાઈ બેઠો બેઠો હમણાં હાથ દઈને રોવે છે લેજો વાત કરજો તમે બોલાવાનું હોય બોલાવ્યો તો મોણા સગું છે હલો શંકરજી ઓહો વાહ ઓય આવો આપણો ભીખાજી નીકળ આવો થોડું કોમ છે આવો એ પછી ચગાવો પતંગ હાલ તમે ઓય આવો ને હા રેડો હાલ બે કેવો આય ને તું હજુ કીમાં પતંગ ચગાબા એટલે આ એ ગયડો એટલો ખોટો છે બોલો શું કરવાનું ઓહ નહીં ઈવાની જ પડી છે તાણી આપશી હાલ આપશી બીજાનું તો દેખાય છે કોઈનું કોઈનું દેખાય એમને જોતા નતા કિન્યાન બિન્યા કી બંધુ હું તો પણ તો યાર કેવું પડે કે તમારે હવે બે ત્રણ જગ્યાએ વાત કરી પણ સેટિંગ ના થયું તો શું કરું ભાઈ? મૂકો હવે નહીં જવું. ફોન કરવો પડ્યો આવો આવો મોકરા ફોન કરો તમે. એવું કર્યું છે એટલે કરવો જ પડે કે પતંગ ચાલુ મેકીને આવ્યો હવે બીજાના પતંગ એ હો નીકળી જાય કપાઈ જતું એનું. હોય આખી ઉતરેણ કપાઈ દે એમ તાણે હું તે તમારા ભાઈ ની લેવું હે ભીખા કોઈ નહીં તો પૈસા નતા એ તો હાલે. એટલે આ ખબર પડે કે નહીં કોઈ તને ચમ તને સમાચાર તો મને કહેવો પડે કે નહીં એ કે પણ નહીં? સમાચાર તમારે ઘેર તો આવે એવું છે ભાઈ. હવે એટલે એમનું નામ પડવાનું હોય તારે ગમે તે કોણ પડે તું મને ફોનમાં સમાચાર તો હાલે કે ના હાલે ફોનમાં એ તો બે ત્રણ જગ્યાએ જઈને આવ્યો, ના સેટિંગ થયું. ત્યાં બે જણા આયા ત્યાં હાલે પૈસા. એટલે હજુ હું જીવું છું નહીં મરી ગયો અરે વાત સાચી પણ તમારી જોડી કેવી રીતે માગવાના મારે કયો? પણ એટલે- તમારે ખબર ના લેવા આબુ પડે ઉતર્યા ને કે ભાઈ ને ચેવી છે ઉતર્યા તમારે આબુ જ પડે કે હા પણ હું એવું નહીં શિવાજી પણ હું કોમ સિવાય નહીં આ કરતો કોમ નહીં સિવાય નહીં તમે તો પતંગ ઉડાય ઉડાય ઊંચા આવો તાણે કે પણ આ તહેવાર હતો તો તહેવારની ખબર તો લેવાય કે નહીં કે મારા ભાઈના ઘેર ચમનું છે મારે હા. જોઈ આવવા દે સમાચાર બમાચાર તો પૂછવા પડે કે તમારે
ભાઈ વાત બધી સાચી. છોકરો જલસાથી ફરતો હોય બરાબર, પતંગ ને પતંગ બધા ભેગા ચકાતો, એટલે આપણે કીધું બધું ઓકે જ છે કે. એ બરાબર છે પણ તોય સમાચાર લેવા પડે. અને આવું બધું કોમ હોય ને તો મૂકો ઘેર ના આવે, પણ ફોનમાં સમાચાર તો કરે કે નહીં કે ભાઈ મારા તકલીફ આવી. ઘર વાળા ના પડવાનું બધું. એ વાત સાચી, પણ હવે કોઈ એવું કોઈ હશે તો હું કહ્યું તમને. પણ તમારે ડોશી નાકામ રાખો કે વળી આના અંગાત બોલે ઝઘડા કરે ને ડોશીને તમારે ડોશીનો તો હું તાણા હું સારવાર કહેવા જેવું નહીં. એકાદું હોજ્યું બૈણા ઉભા બૈણામાં ભીખાજીને તહેવાર ડોશી લીધા બગડ્યો. બગડ્યો. ડોશીને બીકથી ના આયા. ભાઈ અત્યારે કોઈ કહેવા જેવું નહીં. આ ડોશીઓ આજની રહી ને કશું કહેવા જેવું નહીં. અરે ડોશીને લાયા તમે કે શું કહેવા જેવું નહીં? એટલે આ લાયા પણ હાલ તો આપણને એ રાખે છે એવું થઈ ગયું છે અરે અત્યારે. એવું રાખા આપણે એને નાચીએ. હું ભલા મોણા તમે યાર, કોઈ કહેવા જેવું નહીં. ઘરમાં રોજ તકરાર થાય આપણને ગમતું નહીં બરાબર. એ તો સમજાવી પડે એને. એટલે એક વાર સમજવાનું હોય. હાર હેડો 1500 આલ્યા હી. એ તો એ ઉઠે કરશી. અલે બીજા 500 મારા પણ પડ્યો. લે રાખ. સી પૈસા તો હાલે. અરે હો આલે તું રાખ અરે ને. રાખો રાખો તો તાર અને ઉતરેમ ઉતરેમ જલસાથી કરો. બધું લાય છોકરા માટે. જોતા હો પાછા એવું ટેન્શન હા. ના લેતા પાછા. પૈસા જોતા ઉતરાણ કરો શાંતિ પેલા છોકરા લઈ આલજો. આ લેવા જ જવું ના ના હોર રાખો. ના ના કશું ફોન કરી દેવાનું ગોડ્યા. હારું ફોન કર્યો. હારું હો. હું પતંગ ને દોડી લેતા હું. છોકરાને બધું લાડવાનું બાડવા ખવડાવ જબર. ઉતરણ જબર બનાવ.